ગિરનારની ગોદમાં ચાલી રહેલા શિવરાત્રીના મિની કુંભ મેળામાં આ વર્ષે વહીવટી તંત્રે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે વીઆઈપી કલ્ચરને સ્થાન નથી। લાખો શ્રદ્ધાળુઓ કિલોમીટરો સુધી પગપાળા ચાલી ભવનાથ મહાદેવના દર્શન કરવા પહોંચી રહ્યા છે। અહીં સુધી કે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, આઈએએસ આઈપીએસ સહિતના અધિકારીઓ પણ સામાન્ય ભક્તોની જેમ જ પગપાળા ચાલીને ભવનાથ પહોંચે છે। પરંતુ હવે એક વિડીયો ચર્ચાનો વિષય બન્યો છે। જાણીતા લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરે જે જેલમાંથી છૂટ્યા બાદ ફરી ચર્ચામાં આવ્યા છે। તેઓ પોતાના મિત્રો સાથે પ્રાઇવેટ લક્ઝુરિયસ બસમાં સવાર થઈને સીધા પ્રતિબંધિત વિસ્તાર સુધી પહોંચ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે, જ્યાં ખાનગી વાહનોને પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ છે અને પ્રવેશ પાસ સિસ્ટમ પણ બંધ કરી દેવામાં આવી છે। ત્યાં જયરાજ આહિરની બસ જૂના અખાડા સુધી કેવી રીતે પહોંચી? શું રસ્તામાં આવેલા પોલીસ ચેકપોસ્ટોએ તેમને રોક્યા નહીં કે પછી નિયમો માત્ર સામાન્ય ભક્તો માટે જ છે? એક તરફ મંત્રી, આઈએએસ આઈપીએસ અધિકારીઓ પણ પગપાળા ચાલે અને બીજી તરફ એક વ્યક્તિ લક્ઝરી બસમાં અંદર સુધી પહોંચી જાય તો દ્વિધારી વ્યવસ્થા પર હવે સવાલ ઉઠી રહ્યા છે। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભક્તોમાં રોષ ફાટી નીકળ્યો છે। લોકો પૂછે છે કે જો વીઆઈપી કલ્ચર ખતમ કરાયું છે તો આ છૂટછાટ કેમ? જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ તપાસના આદેશ આપ્યા છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। હવે નજર એ વાત પર છે કે શું નિયમો સૌ માટે સમાન સાબિત થશે કે પછી આ મામલો પણ સમય સાથે ઠાળે પડી જશે।